પોરબંદરમાં લોહાણા સમાજના બટુકો માટે સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથોસાથ સમૂહમાં રાંદલ લોટા પણ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા। પોરબંદરના લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દ્વારા લોહાણા મહાજન તેમજ જ્ઞાતિ અગ્રણી દાતાઓના સહકારથી સમૂહ રાંદલ લોટા અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। ભદ્રકાલી લોહાણા મહાજનવાડી ખાતે તારીખ 11 અને 12 બે દિવસના આ કાર્યક્રમમાં 63 બટુકોને યજ્ઞોપવિતના સંસ્કાર અપાયા હતા। સંસ્થાના વ્યવસ્થાપકો સુરેશભાઈ બારાઈ, હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ ઉનડકતે માહિતી આપતા જણાવ્યું હતું કે જીવનના 16 સંસ્કાર પૈકી મહત્વના સંસ્કાર કે જેને યજ્ઞોપવિત સંસ્કાર કહે છે, દરેક રઘુવંશીઓ પરંપરાગત જનોય ધારણ કરે છે। રઘુવંશી પરિવારને આંગણે ખુશીના બે અવસરો સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર તેમજ માં રાંદલનો દરબાર એટલે કે રાંદલના લોટાનું પ્રથમવાર સમૂહમાં ભવ્ય આયોજન કરાયું છે। આ ભવ્ય અને દિવ્ય અવસરે જ્ઞાતિના અગ્રણીઓ, દાતાઓ, શુભેચ્છકોએ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી છે। આ પ્રસંગે બે વિદ્વાન શાસ્ત્રી અનિલભાઈ સાતાએ તેની ટીમ સાથે રઘુવંશી પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી। માં રાંદલનો દરબાર શણગાર તથા વ્યવસ્થા સેવાભાવી મહિલા મંડળના બહેનો દ્વારા કરવામાં આવ્યા હતા। સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર અને માં રાંદલના લોટાના શુભ અવસરે યજ્ઞોપવિત ધારણ કરનારા દરેક બટુકોને આશીર્વાદ પાઠવવા પૂજ્ય 108 શ્રી વસંતરાયજી મહારાજ તથા પૂજ્ય 108 જય વલ્લભદાસજી મહોદય શ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ શુભ અવસરે લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારિયા, સેક્રેટરી રાજુભાઈ લાખાણી, મુખ્ય યજમાન જ્ઞાતિ અગ્રણી જામ રાવલવાળા વિજયભાઈ લાખાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કરાયું હતું। સમગ્ર આયોજનને સફળ બનાવ્યા વ્યવસ્થાપકો સુરેશભાઈ બારાઈ, હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ થકરાળ તથા સેવાભાવી મેમ્બર પ્રવીણભાઈ મદલાણી, યશવંતભાઈ પોપટ, ભાવિનભાઈ સાયાણી, હરીશભાઈ થકરાળ, વિનેશભાઈ ચોલેરા, રોહિતભાઈ થકરાળ, તુષારભાઈ બારાઈ, મિતેશભાઈ ચોલેરા, દીપકભાઈ દાસાણી, અશોકભાઈ ચંદારાણા, પ્રદીપભાઈ કોટેચા, રાજભાઈ પોપટ, સંદીપભાઈ દાવડા અને ભરતભાઈ ચંદારાણાએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ હિતેશભાઈ ઉનાળકટ છે। લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર સંસ્થાના અમે હોદ્દેદાર છીએ। હું હિતેશભાઈ ઉનાળકટ પોરબંદર તેમજ હરીશભાઈ પોપટ, સુરેશભાઈ બારાઈ તેમજ અન્ય સભ્યો છે અને આ સભ્યો દ્વારા 11 વર્ષ થયા આ સંસ્થા પ્રવૃત્તિ કરે છે સગપણ સેવાની। સગપણ સેવાની પ્રવૃત્તિમાં 30 ગામમાં કાર્યક્રમ કરેલા છે, વાલી સંમેલન, પરિચય મેળા આ બધું આયોજન કરેલું છે અને આજે આ કાર્યક્રમ એક અમારો નવો પ્રોજેક્ટ છે સમૂહ જનોય યજ્ઞોપવિત અને રાંદલ લોટાનો અને આ પણ સુંદર મજાનું આયોજન અમે પ્રથમવાર કરીએ છીએ। તેમજ મેરેજ બ્યુરો દ્વારા કામગીરી કરવા ઉપરાંત સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ છીએ। 3 વખત સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને ભવિષ્યમાં પણ આયોજન કરવાનું પ્લાનિંગ છે અમારું અને અમારી આ ટીમ સક્ષમ છે કે આ કાર્ય 11 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને આ કાર્ય વધુને વધુ સારી રીતે થઈ શકે એ માટે પ્રયત્નશીલ છીએ। એમાં અમારા વ્યવસ્થાપક હરીશભાઈ પોપટ, જેની કાબિલે દાદ મહેનત છે કે આખા ગામની અંદરથી તમામ વસ્તુથી માંડીને તમામ લોકો સાથે સંપર્ક કરવો એ ખૂબ સરસ મજાની આયોજન કર્યું છે। મારું કામ વર્કિંગ નેટવર્ક, લોકોનો સંપર્ક એ બધું કામ છે। એમ સુરેશભાઈ છે તો એમનું ઓફિશિયલી વર્ક બધું કામ છે। આ બધું 3 જણાની મારી ટીમનું સંકલન, આખી ટીમ અમારી 15-20 જણાની ટીમ સાથે મળી ને એક સમૂહનું આયોજન કર્યું છે। સુંદર રીતે સૌનો સાથ અને સહકાર મળ્યો છે અને સાથ સહકારથી આજે 53 જનોય અમે નોંધી છે। અમારી ધારણા હતી 11 જનોય નોંધવાની, પણ 11 ને બદલે 53 જનોય થઈ રાંદલ લોટા 120 રાંદલ લોટા થયા। ખૂબ સારો આનંદ થયો, સર્વેને આનંદ થયો અને આનંદપૂર્વક કામ કર્યું છે। સૌનો આભાર। જય જય જલારામ।